वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वंशे विभूषितकरान् नवनीरदाभात् पीताम्बरात् अरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णत्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस। प्राणप्रयाणसमये कफवातपित्तैः कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते। श्रीद्वारिकाधीश की जय। श्री बालकृष्ण लाल की जय। सद्गुरुदेव की जय। ओम नमः पार्वती पतये। हर हर महादेव हर। श्री शुक उवाच। नन्दस्त्वात्मज उत्पन्ने जाताल्लादो महामनाः। आहूय विप्रान् वेदज्ञान् स्नातः शुचिरलङ्कृतः। वाचयित्वा स्वस्त्ययनम् जातकर्मात्मजस्य वै कारयामास विधिवत् पितृदेवार्चनं तथा। धेनुकामधेनवः
कमलङ्कृते तिलाद्रिन् सप्तरत्नौघ शातकम्भाम्बरावृताम् नन्दस्त्वात्मज उत्पन्ने नंदस्त्वात्मज उत्पन्ने जाताल्लादो महामनाः। બાબા નંદને ત્યાં પુત્ર પ્રગટ થયો, સૌને આનંદ થયો. ભગવાન પ્રગટ થાય ત્યારે હર્ષ ન થાય, ત્યારે સુખ ન થાય, ત્યારે આનંદ થાય. હર્ષ અને સુખ એ નિર્દ્વંદ્વ નથી, આનંદ નિર્દ્વંદ્વ છે. આનંદ ભગવાનનું સ્વરૂપ છે. હર્ષ હોય ત્યાં શોકની સંભાવના રહે છે, સુખ હોય ત્યાં દુઃખની સંભાવના રહે છે. આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કુતશ્ચન. ભગવાનને આત્મજ બનાવવાના છે, હૃદયમાં વિરાજેલા છે, એને પ્રગટ કરવાના છે. આત્મજ એટલે પોતાનો પુત્ર. એક રીતે જોઈએ તો શ્રી કૃષ્ણ વસુદેવાત્મજ છે, વાસુદેવ છે. તો નંદાત્મજ શા માટે કયા? નંદજી કઈ જન્મદાતા પિતા નથી, એ તો જીવનદાતા છે. 5 પિતા ગણાય: જન્મદાતા, જીવનદાતા, વિદ્યાદાતા, કન્યાદાતા અને ભયત્રાતા. આ 5ને પિતા સમજવા. બા પણ કેટલી? એક તો જન્મ આપનારી બા, પછી પિતાની બહેન,
એ ફૈબા, પછી માતાની બહેન એ માસીબા, પછી પત્નીની માં એ સાસુમાં, પછી ગુરુજીના પત્ની ગોરાણીમાં. આ 5 માં અને 5 પિતા. નંદજી જીવનદાતા છે, જન્મદાતા નહીં. તો પછી શ્રી કૃષ્ણને નંદાત્મજ શા માટે કહ્યા? બધાએ ભગવાનને આત્મજ બનાવવાના છે. હૃદયમાં રહેલા નારાયણને જ્યાં સુધી સ્વયં પ્રગટ ન કરીએ ત્યાં સુધી જાતાલ્લાદ થઈ શકાય નહીં. અનુભૂતિ ઉછીની હોતી જ નથી. અનુભૂતિ સ્વયં કરવી પડે છે. હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. જે છે એને પ્રગટ કરવાના છે. દૂધમાં ઘી છે જ, એને પ્રગટ કરવાનું હોય છે. આપણે ચર્ચા કરેલી, દૂધમાં ઘી છે તે હકીકત છે, પણ છતાં દૂધે દીવો ન બળે. દૂધના ઘીને પ્રગટ કરવું પડે તો જ દીપ જલે, તો જ પ્રકાશ મળે. સબ ઘટ મેરો સાઈયા. ખાલી ઘટ નહીં કોઈ, सब घट मेरो साइया. खाली घट नहीं को, सब घट मेरो साइया. खाली घट नहीं को, बलिहारी उस घट की, जा घट पर घट हो. जिस घट में वह प्रगट है उस घट की बलिहारी है. જેમાં પ્રગટ થઈ ગયો એ સંત, એના સંસર્ગમાં આવતા આપણી અંદર રહેલો પ્રગટ થાય. દિયા તૈયાર है, बाती है, दिया है, तेल है. किसी लौ के सत्संग में आना आवश्यक है. संभावना भरी पड़ी है. जिसमें प्रगट है उसके संसर्ग में आए, दीप से दीप जले. प्रगट करवाना છે. જાતાલ્લાદો મહામનાહ. ભગવાન પ્રગટ થતા ગોકુલમાં સૌ આનંદિત થયા. ગોકુલમાં આનંદ વ્યાપ્યો. ગો એટલે ઇન્દ્રિયો, કુલ એટલે સમૂહ. પ્રત્યેક ઇન્દ્રિયોમાં આનંદ વ્યાપ્યો. મથુરામાં પ્રગટ થયા, પણ મથુરા છોડી ગોકુલ પધાર્યા. મધુરાતિ ઇતિ મથુરા. વિષયજન્ય સુખો જેને મધ જેવા મીઠા લાગે છે એવું દેહરૂપી નગર એ મથુરા. એનો રાજા કંસ છે. કમ સુખમ સ સ્યતિ ઇતિ કંસા. સુખનો જે વિનાશ કરે એ કંસ છે. સંસ્કૃતમાં
કસી ધાતુ હિંસાના અર્થમાં વપરાય છે. કસી હિંસાયામ, હિંસા જેને અતિ પ્રિય છે. દેહવાદી નગર છે, કંસ દેહાભિમાન છે. દેહ નગર તે મથુરા. તેથી જ જ્યારે કંસ વસુદેવ અને દેવકીના રથને લઈને જતો હતો ત્યારે આકાશમાં આકાશવાણી થઈ, આ દેવકીનો 8મો ગર્ભ તને મારશે. ઘણા લોકો પૂછે છે કે આકાશવાણીએ એવું કહેવાની શું જરૂર હતી? જે બનવાનું હતું એ તો બનવાનું હતું. આકાશવાણી એ કહ્યું એટલે પછી કંસે વસુદેવ અને દેવકીને જેલમાં નાખ્યા ને, એને દુઃખ ભોગવવું પડ્યું ને. આકાશવાણીએ કહ્યું જ ના હોત તો કંસને ખબર ન પડત અને 8મો બાળક આવતે એ કંસને મારતે. આકાશવાણીએ કંસને પહેલેથી ચેતવવાની જરૂર શું હતી? પણ આકાશવાણી દ્વારા ભગવાને આવું કહ્યું એનું કારણ વસુદેવ અને દેવકીના રથનો સારથી બનીને કંસ જઈ રહ્યો હતો. ભગવાને વિચાર કર્યો મારે જેના દ્વારા પ્રગટ થવાનું છે એના જીવન રથનો સારથી કંસ હોય તે ન ચાલે. આત્માનમ રથિનમ વિદ્ધિ, આત્મા રથી છે, શરીર રથ છે, ઇન્દ્રિયો અશ્વ છે. જે રીતે અશ્વ રથને ખેંચીને લઈ જાય એ રીતે ઇન્દ્રિયો રૂપી અશ્વ શરીર રૂપી રથને ખેંચીને લઈ જાય છે. યજુર્વેદમાં પણ એનું વર્ણન છે. હરે ઓમ સુખારથિરશ્વાનિ વજન મનુખ્યાન્ને નીયતે ભીષુભિર્વાજિન ઇવ રતપ્રતિષ્ઠં જદજિરંજવિષ્ઠં તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હૃદય બેઠક છે, બુદ્ધિ સારથી છે, મન લગામ છે. આ બુદ્ધિ ભગવાન સાથે યોગ થાય એટલા માટે આપી છે. દદામિ બુદ્ધિ યોગમ તમ યેન મામુપયાન્તિ તે. એને બદલે બુદ્ધિ કેવલ શરીરવાદી બની જાય, દેહવાદી બની જાય. મનની લગામ એના હાથમાં તો છે. જ્યારે કંસ એની અંદર પ્રવેશ કરશે દેહાભિમાન, ત્યારે મનની લગામ વડે એ વિષય સુખો તરફ લઈ જશે દેહ રથને, ઇન્દ્રિય અશ્વને. જે દેહમાં રાજા કંસ હોય, અભિમાન હોય, ત્યાં અવિનાશી રહે નહીં. ભગવાન ગયા, પ્રગટ થયા વસુદેવ અને દેવકીથી. શુદ્ધાંતઃકરણ તે વસુદેવ, સત્વમ વિશુદ્ધમ વસુદેવ શબ્દિતમ. शुद्ध सत्व का नाम है वसुदेव. शुद्ध सत्व से परिपूर्ण हो जाए हमारा हृदय, हमारा जीवन, और बुद्धि देवमयी हो जाए, उसका नाम है देवकी. तब भगवान प्रकट हो जाएंगे. भगवान पधारे गोकुल में. इंद्रिय समूह, ત્યાં ગોપી રહે છે. गोभी पिबती भक्ति रसम सा गोपी. પોતાની ઇન્દ્રિયો વડે ભક્તિ રસનું પાન કરે છે, એનું નામ ગોપી. વાહ, ગોપાયતી શ્રી કૃષ્ણમ સ્વહૃદયે સા ગોપી. જે શ્રી કૃષ્ણને પોતાના હૃદય મંદિરમાં છુપાવી રાખે છે એ ગોપી. ગોપી ગોપનશીલા છે. ગોપી કોઈ સ્ત્રીનું નામ નથી, ગોપી ભાવનું નામ છે.
પછી એ સ્ત્રી હોય કે પુરુષ હોય. ગોકુલમાં આવ્યા, નંદ યશોદાને ત્યાં, અન્યને આનંદ આપે એનું નામ નંદ. અને એ તો આપ્યાથી મળે એવો છે આનંદ. અન્યને આનંદ આપે તે નંદ, અને એને પરમાનંદ મળે. શ્રી કૃષ્ણ પરમાનંદ છે. અન્યને યશ આપે એનું નામ યશોદા, અને એને ભગવાનની બા થવાનો પરમ યશ મળે. યશોમતી, યશોદા છે તેથી યશોમતી છે. યશ આપનારા છે તેથી યશવાળા છે. અન્યને યશ આપે એને યશ મળે. વેદજ્ઞ અને દૈવજ્ઞ બ્રાહ્મણોને બોલાવ્યા, જાત કર્મ સંસ્કાર કરાવ્યા. ધનની શુદ્ધિ દાનથી થાય, તનની શુદ્ધિ સ્નાનથી થાય, મનની શુદ્ધિ ધ્યાનથી થાય. આત્માની શુદ્ધિ આત્મવિદ્યાથી થાય, ગર્ભની શુદ્ધિ સંસ્કારથી થાય, પુષ્પની શુદ્ધિ પ્રોક્ષણથી થાય. જે પૂજાપાના પદાર્થો લાવો, પૂજાના આરંભમાં જલમાં વરુણ દેવતાની પૂજા થઈ ગયા પછી તે જલ વડે બ્રાહ્મણો પૂજાના પદાર્થોનું પ્રોક્ષણ કરાવે. અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતો વિવા યહ સ્મરેત પુંડરીકાક્ષમ સબાહ્યાભ્યંતર શુચિ. પછી એવું નહીં વિચારવાનું કે આ ફૂલ કોઈએ નાયા વગર ચૂંટ્યા હશે, ન જાણે કોણે ચૂંટ્યા હશે, જેવું તેવું ખાનારા માણસે ચૂંટ્યા હશે. ના, એનું પ્રોક્ષણ કરો એટલે પુષ્પ શુદ્ધ. તુલસી કદાચ ન હોય તો ગઈકાલના ચડાવેલા પાછા ધોઈને ચાલે. તુલસી કદી વાસી થતા નથી. આ બધી શાસ્ત્રાજ્ઞા છે. જાત કર્મ સંસ્કાર થયા. જાત કર્મ સંસ્કાર થાય પછી પિતા પુત્રનું મુખ જુએ. સ્વસ્તિ પુણ્યાહ વાચન થયું. વિધિપૂર્વક પિતૃ દેવતાઓનું પૂજન થયું. नांदी मुख श्राद्ध કર્યું. देखिए रामचरितमानस में जब भगवान राम जी का प्रागट्य होता है तो तुलसीदास जी ने लिखा है, नांदी मुख श्राद्ध करी जात करम सब किन्ह हाटक धेनु बसन मनी नृप विपरन कह दिन. नांदी मुख श्राद्धમાં પિતૃ દેવતાઓનું પૂજન થાય. માનવ માત્ર ઉપર અમુક ઋણ છે. દેવ ઋણ, પિતૃ ઋણ, ઋષિ ઋણ, સમાજનું ઋણ. દેવતાઓનું પૂજન અર્ચન કરી દેવ ઋણમાંથી છૂટી શકાય. ઋષિઓએ બતાવેલા માર્ગે ચાલીએ એ પ્રમાણે જીવન જીવીએ ત્યારે ઋષિ ઋણમાંથી મુક્ત થવાય. સમાજની યત્કિંચિત સેવા કરીએ અને કામ લાગીએ, અને કામ ના આવીએ તો કઈ વાંધો નહીં, નડીએ તો નહીં, એ સેવા છે. આવી રીતે સમાજના ઋણમાંથી છૂટાય. પુત્ર થાય ત્યારે પિતૃ ઋણમાંથી મુક્તિ મળે. તેથી પુત્ર જન્મ વખતે પિતૃ દેવતાઓનું પૂજન કરવામાં આવે.
મંગલ ગિરાવાળા બ્રાહ્મણો આવી વેદ ઘોષ કરવા લાગ્યા. સૂત માગધ બંદીજનો સ્તુતિપાઠ કરવા લાગ્યા. મંગલ વાજિંત્રો વાગવા લાગ્યા. ધ્વજા અને પતાકાથી વ્રજને શણગારવામાં આવ્યું. નોમની વહેલી સવારે બાબા નંદને ત્યાં લોકો સૌ ભેગા થયા. નંદોત્સવ થયો. સૌ વધાઈ આપવા આવે છે. ગોપાંગનાઓ કનૈયાને આપવાના ભેટ પદાર્થોને હાથમાં લઈ મંગલ ગીતો ગાતી ગાતી આવે છે. મંગળ વસ્ત્ર અને અલંકાર પહેર્યા છે. હાથમાં કનૈયાને આપવાના ભેટ પદાર્થોના થાળ છે. મંગલ ગીતો ગાતી ગાતી જાય છે. એના કાનના કુંડળ હલે છે અને એનો ચોટલો હલે છે. એટલે ચોટલામાં ગુથેલા પુષ્પની ધરતી ઉપર વૃષ્ટિ થતી જાય છે. આવે છે વધાઈ ગાતી ગાતી બાબા નંદના આંગણામાં. છુમ છુમ બાજે, છુમ છુમ બાજે, છુમ છુમ બાજે, છુમ છુમ બાજે ઘુઘરિયા छब देख लावे काना मेरे घर आए आए मेरे घर आए छुम छुम बाजे घुघरिया छब देख लावे काना मेरे घर आए आए मेरे घर आए छुम छुम बाजे घुघरिया रैन अंधेरी चंद्र स्वरूपी आ गए सब गाइए बधाई है। रैन अंधेरी चंद्र स्वरूपी आ गए आ मात यशोदा और सखियन को भाग गए हे मात यशोदा और सखियन को भाग गए कांधे काली कामलिया मुख मलकावे काना नयन नचाते आए मेरे घर आए कांधे काली कामलिया मुख मलकावे काना नयन नचाते आए मेरे घर आए
अन सुध बुध खो गई, खो गई। दर्शन करके मैं तो पावन हो गई, हो गई। दर्शन करके मैं तो पावन हो गई, हो गई। ऐसे प्यारे सांवरिया भाग्य जगाते आए, मेरे घर आए, आए मेरे घर आए। ऐसे प्यारे सांवरिया भाग्य जगाते आए, मेरे घर आए। कान्हा मेरे घर आए, चुन चुन बाजे घुघरिया। श्रावण वद आठमनी रैन सुहामणी, सुहामणी। श्रावण वद आठमनी रैन सुहामणी, सुहामणी। आनंद मंगल गावे सब गज गामिनी, गामिनी। आनंद मंगल गावे सब गज गामिनी, गामिनी। झरमर से मेहुलिया सतार शाह गुण लगावे, रंग उड़ाते आए मेरे घर आए। झरमर से मेहुलिया सतार शाह गुण लगावे, रंग उड़ाते आए मेरे घर आए। झरमर से 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 मेहुलिया सतार शाह गुण लगावे, रंग उड़ाते आए मेरे घर आए। झरमर से
नंदस्त्वात्मज उत्पन्ने जाताल्लादो महामना आहूय विप्रान् वेदज्ञान् स्नातः शुचिरलङ्कृतः કોઈ પણ રાગમાં ગાઓ ભાગવત ભારો ભાર ગેયત્વ પડ્યું છે. ગમે તે રાગમાં ગાઈ શકાય ને પાછા ઝીલી શકાય. ધૂન ઝીલો એમ ઝીલી શકાય ભાગવતના શ્લોકને. ઝીલો તાળી પાડી શબ્દ બરાબર પકડજો, સમજજો. નંદસ્ત્વાત્મજ उत्पन्ने नंदस्त्वात्मज नंदस्त्वात्मज उत्पन्ने जाताल्लादो महामना. जय हो, बहुत अच्छे. जाताल्लादो महामना आहूय विप्रान् वेदज्ञान् आहूय विप्रान् वेदज्ञान् स्नातः शुचिरलङ्कृतः स्नातः शुचिरलङ्कृतः हे अवाद्यन्त विचित्राणि विचित्र वाजा वागवा लाग्या. अवाद्यन्त विचित्राणि वादित्राणि महोत्सवे. बहुत अच्छे. वादित्राणि महोत्सवे कृष्णे विश्वेश्वरे नन्ते. कब बाजने लगे? कृष्णे विश्वेश्वरे नन्ते नंदस्य व्रजमागते. नंद बाबाना व्रजમાં આવ્યા કૃષ્ણ ત્યારે. नंदस्य व्रजमागते हे गोपाः परस्परं हृष्टा. ગોવાળિયાઓ એકબીજાને રાજી થઈને. ગોપાः પરસ્પરં હૃષ્ટા घृताम्बुभिः. એકબીજાના ઉપર દૂધ, દહીં, ઘી વગેરે ચોપડવા લાગ્યા. દધી ક્ષીર ઘૃતામ્બુભિઃ. નંદસ્ત્વાત્મજ उत्पन्ने नंदस्त्वात्मज नंदस्त्वात्मज उत्पन्ने जाताल्लादो महामना.
आहूय विप्रान् वेदज्ञान् आहूय विप्रान् वेदज्ञान् स्नातः शुचिरलङ्कृतः स्नातः शुचिरलङ्कृतः हे अवाद्यन्त विचित्राणि विचित्र वाजा वागवा लाग्या अवाद्यन्त विचित्राणि वादित्राणि महोत्सवे बहुत अच्छे वादित्राणि महोत्सवे कृष्णे विश्वेश्वरे नन्ते कब बाजने लगे कृष्णे विश्वेश्वरे नन्ते नंदस्य व्रजमागते नंद बाबाना व्रजમાં આવ્યા કૃષ્ણ ત્યારે नंदस्य व्रजमागते हे गोपाः परस्परं हृष्टा ગોવાળિયાઓ એકબીજાને રાજી થઈને गोपाः परस्परं हृष्टा दधि क्षीर घृतांबुभिः એકબીજાના ઉપર દૂધ દહીં ઘી વગેરે ચોપડવા લાગ્યા દધિ ક્ષીર ઘૃતાંબુभिः જય હો આસિંચંતો વિલિંપંતો છાંટવા લાગ્યા ચોપડવા લાગ્યા આસિંચંતો વિલિંપંતો नवनीतैश्च चीक्षिपुः नवनीत माखण नवनीतैश्च चीक्षिपुः हे नंदस्त्वात्मज उत्पन्ने बाबा नंद ने ત્યાં લાલો થયો नंदस्त्वात्मज उत्पन्ने जाता लादो महामना સૌને પરમાનંદ થયો જાતા લાદો મહામના आहूय विप्रान् वेदज्ञान् વેદજ્ઞ બ્રાહ્મણોને બોલાવ્યા आहूय विप्रान् वेदज्ञान् स्नातः शुचिरलङ्कृतः નાઈ ધોઈ પવિત્ર વસ્ત્ર પહેરીને ભૂદેવો આવ્યા સ્નાતઃ શુચિરલંકૃતઃ હે રોહિણી ચ મહાભાગા મહાભાગ્યશાળી રોહિણી શું કરતા હતા રોહિણી ચ મહાભાગા नंद गोपाभिनंदिता सब बधाई दे रहे थे बधाई हो नंद गोपाभिनंदिता व्यचरद दिव्य वासहस्रक दिव्य वस्त्राभूषण पहरीने फरता था व्यचरद दिव्य व्यासहस्रक कंठाभरण भूषिता जय हो कंठाभरण भूषिता हे नंदस्त्वात्मज उत्पन्ने जय हो नंदस्त्वात्मज उत्पन्ने जाता
स्नातः शुचिरलङ्कृतः हे अवाद्यन्त विचित्राणि अवाद्यन्त विचित्राणि वादित्राणि महोत्सवे वादित्राणि महोत्सवे कृष्णे विश्वेश्वरे नन्ते कृष्णे विश्वेश्वरे नन्ते नन्दस्य व्रजमागते नन्दस्य व्रजमागते 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 ભાગવતના શ્લોકો શ્રોતાઓ પણ ન ગાઈ શકે. તાલમાં, રાગમાં, લયમાં ગાયા जा सकता है भागवत को, क्यों न गाया जाए? રામાયણની ચોપાઈઓ ગાઈ શકાય તો ભાગવતજીના શ્લોકો શા માટે ન ગાઈ શકાય? ઝીલી શકાય. મહાન ઉત્સવ થયો. નંદ બાવાએ ગાયોનું દાન આપ્યું, અન્નનું દાન આપ્યું, વસ્ત્રનું દાન આપ્યું. વહેલી સવારે નંદ બાવાના આંગણામાં એવો મહોત્સવ થયો, અબિલ ગુલાલ ઉડ્યા. નંદ બાવાના આંગણામાં રંગબેરંગી ગારો થયો. વિશુદ્ધ પ્રેમના રંગે સૌ રંગાયા. વધાય હો, વધાય હો, વધાય હો. સૌ એકબીજાને વધાય આપે છે. કોઈ બ્રાહ્મણ આવ્યા નાચતા નાચતા, બાવા વધાય હો, મૈયા વધાય હો, તમારે ઘર લાલો ભયો, તમારે ત્યાં દીકરો થાય એટલા માટે હું છેલ્લા ઘણા સમયથી સંતાન ગોપાલના જાપ કરતો હતો. મારા જપ સફળ થયા બાવા, તમારે ત્યાં લાલો થયો. નંદ બાવાએ કહ્યું, ભૂદેવ આપની વાત સાચી છે, આપના જ આશીર્વાદથી મારે ત્યાં પારણું બંધાયું. નંદ બાવાએ રાજી થઈ એ બ્રાહ્મણને હજારો ગાયોનું દાન કર્યું. 9 લાખ ધેનું બાબા નંદ ઘેર દૂજે. ગૌ ધન હતું. કાગળિયા એ પૈસા નહોતા ગણાતા, ગાયો ધન હતું. હજારો ગાયો આપી બ્રાહ્મણને. રાજી થતા થતા ભૂદેવ એ હજારો ગાયોનું ટોળું લઈને ઘરે આવ્યા. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી બોલતા બોલતા ઘરે આવ્યા. ગૌશાળામાં ગાયો બાંધી, ફળિયામાં ગાયો બાંધી, તોય હજી ઘણી બધી વધી. ઓશરીમાં ખીલા નાખ્યા, ન્યા બાંધી. રસોડામાં 5-6 બાંધી. ઘરના બધા કમરાઓમાં બાંધી. ગોરાણીમાં પાણી ભરવા ગયા હતા, એ પાણી ભરીને જ્યાં આવ્યા ઘરમાં દાખલ થવા જાય, એક ગાય માતાએ શિંગડું ઉછાળ્યું, તે ગોરાણીમાં પડ્યા. માથેથી બંને માટલા પડ્યા, એ ફૂટ્યા. અને પછી તો એવા ખીજાણા, સંભાળતા સંભાળતા ગાયોથી આવ્યા ઘરમાં, તો ગોર બાપા હજી રસોડામાં ખીલા નાખતા. અરે તમને તો કેદી આવશે અકલ, તમે સુધર્યા નહીં, આ બધું શું છે, ક્યાંથી લઈ આવ્યા? ત્યાં તો ગોર બાપા એકદમ બધું છોડી ગોરાણી માના હાથ પકડીને નાચવા લાગ્યા. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. क्या कहते हो? हाँ बाबा नंद के घर लालो भयो, मैं बधाई देने गया था, तू तो गई थी जमुना जल भरने, कपड़े धोने, तुझे क्या पता, तू तो भोर सुबह चली जाती. बाबा नंद के घर लालो हुओ भयो है, सब उत्सव मना रहे. नंद बाबाए राजी થઈ, હું સંતાન ગોપાલના જપ કરતો હતો ને, જપ સફળ થયા. નંદ બાબાએ રાજી થઈ અને હજારો ગાયોનું મને દાન આપ્યું. કપાળ કૂટ્યું ગોરાણીમાં.
આપવા વાળા તો આપે, પણ લેવામાં તો વિવેક રાખવો જોઈએ. આ બધાને રાખીશું ક્યાં અને સાચવીશું ક્યાં? તમે કેદી સુધરશો? તમને કેદી બુદ્ધિ આવશે? ગોરબાબાએ હળવેકથી કીધું, સમજીને લાવ્યો છું, મને અક્કલ છે, તું એમ નહીં માનતી કે સાવ ખાલી છે. સમજીને લાવ્યો છું. નંદ બાવાએ જેટલી આપી તે બધી ગાયો. કેમ કે તારા ભાઈને ઘરે દૂજાણું નથી ને, છોકરાઓ દૂધ વગરના રહે છે. તે વિચાર કર્યો કે અડધી તારા ભાઈને ઘરે મોકલાવી દઈશ તો બરાબર. જિંદગીમાં પહેલી વાર અક્કલ વાળું કામ કર્યું. ગોકુલમાં ચારે બાજુ આનંદ મંગલ થયા છે. થોડા દિવસો ગયા, ભગવાન શિવજીને ખબર પડી શ્રાવણ વદ 12નો દાડો છે. કૈલાસના ગિરિશિખર ઉપરથી ભોલેનાથ ઉતર્યા, આયા દર્શન કે લીએ. જેવા ગોકુલમાં આવ્યા તો બધાએ જોયું, તો કોઈએ નમસ્કાર કર્યા. ગોપીએ પૂછ્યું, મહારાજ જ્યોતિષી છો? શિવજીએ વધાવી લીધું, હા હા જ્યોતિષી છું. તમારું નામ શું? કે સદાશિવ જોશી. અચ્છા અચ્છા, અમારા નંદ બાવાને ત્યાં લાલો થયો છે, એના જોશ જોવા આવો ને. કહ્યું ચાલો. મનમાં કે એટલા માટે તો આવ્યો છું, ये तो बड़ा सरल हो गया. જોશ જોવાને બાને કનૈયાના દર્શન થશે. નહીં તો જાજે ભાગે છોકરું નાનું હોય તો માં એને લઈને અંદર જ બેઠી હોય, દર્શન કેમ થાત? એ શંકા હતી, અને બદલે હવે તો બહુ સીધું થઈ ગયું. અને ગોપી દોરીને લાવી શિવજીને. આંગણામાં આવીને બૂમ મારી, એ મૈયા તોરે દ્વારે હો યશોદા તોરે દ્વારે બાલા જોગિયા, બાલા જોગિયા. એ મૈયા તોરે દ્વારે યશોદા તોરે દ્વારે બાલા જોગિયા, બાલા જોગિયા રે મૈયા તોરે દ્વારે. અંગ બભૂતિ ગલે રૂંઢ માલા, અંગ બભૂતિ ગલે રૂંઢ માલા, અંગ બભૂતિ ગલે રૂંઢ માલા. શેષનાગ લિપટાયો ભોલે, શેષનાગ લિપટાયો ભોલે, શેષનાગ લિપટાયો ભોલે, શેષનાગ લિપટાયો. બાકો તિલક ભાલ ચંદ્રમા, બાકો તિલક ભાલ ચંદ્રમા, બાકો તિલક ભાલ ચંદ્રમા, બાકો તિલક ભાલ ચંદ્રમા. ઘર ઘર અલેક જગાયો મૈયા, ઘર ઘર અલેક જગાયો રી મૈયા તોરે દ્વારે બાલા જોગિયાયો, બાલા જોગિયાયો. એ મૈયા તેરે દ્વારે યશોદા તેરે દ્વારે બાલા જોગિયાયો, બાલા જોગિયાયો. અંદર જઈને કહ્યું, માં જોશી મહારાજ આવ્યા છે, જોશ જોવડાવવા છે. યશોદા મૈયાએ બહાર આવીને જોયું, એનું રૂપ, ના પાડી દીધી, આની પાસે ન જોવડાવાય.
શું કામ લઈ આવી એમ પૂછ્યા વગર? આને જોયે તો મારો લાલો ડરી જાય કે મૈયા તો પછી ભિક્ષા આપીને રવાના કરો. લેકર ભિક્ષા ચલી નંદરાની, लेकर भिक्षा चली नंदरानी, लेकर भिक्षा चली नंदरानी, लेकर भिक्षा चली नंदरानी, कंचन थाल धरायो मैया, कंचन थाल धरायो मैया कंचन थाल धरायो, मैया कंचन थाल धरायो. लो भिक्षा जोगी जाओ आसन पर, लो भिक्षा जोगी जाओ आसन पर, लो भिक्षा जोगी जाओ आसन पर, लो भिक्षा जोगी जाओ आसन पर. मेरो बालक है डरायो जोगी, मेरो बालक है डरायो जोगी मेरो बालक है डरायो, जोगी मेरो बालक है डरायो डरायो. री मैया तोरे द्वारे बाला जोगिया आयो, बाला जोगिया ए मैया तोरे द्वारे यशोदा तोरे द्वारे बाला जोगिया आयो, बाला जोगिया आयो. ए मैया तोरे द्वारे. शिवजी ने कहा मैया हम ऐसी भिक्षा नहीं लेते. યશોદાએ કહ્યું ઓછી પડે છે? કહ્યું આ તો બહુ ઓછું છે, ખજાનો તો તે ઘરમાં છુપાયો છે, इसको हम क्या करें, हम जोगी हैं. ना चाहिए तेरी दौलत दुनिया, ना चाहिए तेरी दौलत दुनिया, मैया ना चाहिए मैया ना चाहिए तेरी दौलत दुनिया, ना चाहिए तेरी दौलत दुनिया, ना चाहिए तेरी दौलत दुनिया, ना चाहिए तेरी दौलत दुनिया. ना ये कंचन माया मैया, ना ये कंचन माया, मैया ना ये कंचन माया. मैया ना ये तो आपको क्या चाहिए महाराज? माया. अपने बालक का दर्शन करा दो मैया अपने बालक का दर्शन करा दो मैया, अपने लला का दर्शन करा दो मैया, अपने लला का दर्शन करा दो मैया. मैं दर्शन को आयो मैया. अब झूठ क्या बोले, सच सच बता देते हैं. मैया मैं दर्शन को आयो, दर्शन को आयो रे मैया तोरे द्वारे बाला जोगिया आयो, बाला जोगिया आयो. हे मैया तोरे द्वारे यशोदा तोरे द्वारे बाला जोगिया आयो, बाला जोगिया आयो रे मैया तोरे द्वारे.
ये संभव नहीं है। તમને જોયે તો મારો બાળક ડરી જાય। શિવજીએ કહ્યું, જ્યાં સુધી તું દર્શન ન કરાવે મૈયા, ત્યાં સુધી हम यहाँ से जाएंगे नहीं। न अन्न लेंगे न जल लेंगे। त्रिशूल खोड्यो। विशान देही भगवती। आसन जमाया। यशोदाजी ત્યાં થાળ મૂકીને જતા રહ્યા કે મહારાજ આ જોતું હોય તો લઈને જતા રહેજો, બાકી તમે માગો છો એ તો નહીં મળે। शिवजी ने कहा तब तक हम यहां से जाएंगे। यशोदा जी भीतर चली गई। शिवजी बैठा बैठा माला फेरवता रहे। श्री कृष्ण शरणम मम जय श्री कृष्ण शरणम। श्री कृष्ण शरणम मम जय श्री कृष्ण शरणम मम। जप करते रहे, पुकारते रहे। भगवान ने कहा तू तो अंतर्यामी छे, तने तो खबर छे ने हूँ शुं काम आव्यो, तू तो कंईक कर। अंदर लालो एवो रड़वा लाग्यो। यशोदा मैया बहु छानो राखवानी कोशिश करे, कन्हैयो छानो रहतो। माने बहु शंका थी, आने नजर बजर तो नहीं लागी होय, आ अचानक आटलो रड़वा केम माळ्यो? माथेથી કળશો પાણી ફેરવ્યું, મરચા ફેરવીને ધુમાડામાં અગ્નિમાં નાખ્યા। કનૈયો રડતો બંધ થાય નહીં। દૂધ પીવડાવે, સ્તનપાન કરે નહીં, સતત રડે છે। નક્કી નજર લાગી છે કોઈ। માં મૂંઝાયા। અરે પેલા જોગી આવ્યા છે, એને કદાચ આવડતું હોય નજર ઉતારતા, કંઈક વિદ્યા જાણતા હોય। બહાર આવી માં યશોદા। जोगी महाराज तुमने नजर उतारता आवड़े? अम्मा हम सब जानते हैं, ले आओ। तेरा बच्चा रो रहा है ना, ले आओ, अभी सब ठीक कर देते। यशोदा मैया लाला ने लईने आव्या बहार। दूर थी ज्यां पोताना इष्टदेव ने जोया, बालक कृष्ण ने जोया અને શિવજી ભાન બોલ્યા। शिवजी कहू मारा खोला में आपो कि मारा दूर थी मंत्र भणो ने। नहीं, ऐसे नहीं होगा, नहीं तो अच्छा नहीं होगा तेरा बेटा, मेरे पास चाहिए, मेरी गोद में लाओ। અને જ્યાં ભગવાન શિવજીએ શ્રી કૃષ્ણને લીધા પોતાની ગોદમાં, કૃષ્ણે રડવાનું બંધ કર્યું। યશોદાને શ્રદ્ધા બેસી ગઈ કે જોગી ચમત્કારી છે। હૃદય ચાંપ્યા પોતાની સાધનાની સમગ્રતાને પોતાને ગોદમાં જોઈ શિવજી એવા આનંદ વિભોર થયા। આંખ બંધ થઈ, સમાધિ લગને લગી। અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિર્ન બંધ ચિદાનંદ રૂપ शिवोऽहं शिवोऽहं चिदानंद रूप शिवोऽहं शिवोऽहं चिदानंद रूप शिवोऽहं शिवोऽहं चिदानंद रूप। शिवजी समाधिस्थ। शिवजीना गळाમાં આળોટતો સર્પ ફણા કરીને મંડાયો ગોદમાં સૂતેલા કૃષ્ણ ઉપર। યશોદાજીનો જીવ તાળવે ચોંટી ગયો। હે મહારાજ! શિવજીએ આંખ ખોલી। લાલો પોતાના નાના નાના હાથ વડે સર્પને પકડવાની કોશિશ કરે છે, હસે છે, ઘૂઘવાટા નાખે। शिवजी ने कहा देखा मां तेरा लाला कितना निडर है। अरे ये तो नाग नथैया आया है तेरे घर, बहुत बड़ा गारुड़ी है, देखना तू बड़ा होकर बड़े बड़े नाग का ये निग्रह करेगा। बाल कृष्ण ने लई आप्या यशोदा ने। यशोदा ने श्री कृष्ण ની 5 વાર પ્રદક્ષિણા કરી। पंच बेर परिक्रमा करके, पंच बेर परिक्रमा करके,
पंचबेर परिक्रमा करके पंचवेद परिक्रमा करके श्रृंगीनाद बजायो भोले श्रृंगीनाद बजायो भोले श्रृंगीनाद बजायो भोले श्रृंगीनाद बजायो सुर श्याम बलिहारी कन्हैया सूर श्याम बलिहारी कन्हैया सुर श्याम बलिहारी कन्हैया सूर श्याम बलिहारी कन्हैया जुग जुग जिए तेरो जायो मैया सुख आशीर्वाद दिया। तेरो जायो मैया जुग जुग जिए तेरो जायो मैया जुग जुग जिए तेरो जायो हे मैया तोरे द्वारे बाना जोगिया बाना जोगिया हे मैया तोरे द्वारे यशोदा तोरे द्वारे बाला जोगिया बाला जोगिया हे मैया तोरे द्वारे हरिनाम स्मरण करते हुए भगवान शिव जी कैलाश की ओर चल पड़े। मां यशोदा लाला ने हृदय चापी उभा उभा जोता रहा, आंखમાં અશ્રુ આવી ગયા। आहा कितने प्रेमी साधु थे, कितने अद्भुत जोगी थे। दर्शन की मस्ती है। हरिनाम स्मरण करते हुए भगवान भोलेनाथ कैलाश पर चल पड़े। પૂરી ભજન સપ્તાહ કરવી હોય તોય થાય એમ છે, એટલા ભજન છે। સુરદાસ, તુલસીદાસ, મીરા, કબીર, નરસિંહ, સતાર, એટલે આ બધા ભજનો રચાયા છે।